લોક વાર્તામાં વધારે રસ હતો. આખા એ ગામનું પંચાયત જ ઘેરા કરતી હતી. ઘણા વ્યક્તિ એવા હોય પોતાના ઘરની ખબર ના હોય, આટલી બીજાના ઘરની ખબર રાખે. શું કામ? તમારી પાસે જો સમય બચતો હોય ને તો ઠાકુરજીનું સ્મરણ કરી લેજો. બધી જ વસ્તુ પાછી મળી શકશે, પણ વીતેલો સમય પાછો મળતો નથી. એટલા માટે તો આપણા વૈષ્ણવો ભક્તો ભગવાનને એમ કહે કે પ્રભુ મારો સમયને તું સાચવી લેજે. સમય મારો સાધ છે વાલા, કરું હું તો કાલા વાલા. સમય મારો સાધ છે વાલા, કરું હું તો કાલા વાલા. ઈશ્વરને પ્રાર્થના કરવાની, હે ઠાકુર, હે દ્વારકાધીશ બાપ, મને એવી કંઈક સદબુદ્ધિ આપજો, મારી પાસે સમય હોય ને ત્યારે હું ફક્ત ને ફક્ત સ્મરણ કરું, નામ લઉં. સૌથી વધારે મહિમા શેનો છે? નામનો છે. એટલા માટે તો મને બહુ ગમ્યું, અહીંયા સમાજે એવી વ્યવસ્થા કરી કે કથા સાંભળતા સાંભળતા ભગવત સ્મરણ થાય. એટલા માટે અહીંયાથી માળાની પણ વ્યવસ્થા કરીને આપી. એક વખત આ કમિટીને જોરદાર તાળીઓના ગડગડાટથી વધાવો. આ બહુ નાની બાબત છે, પરંતુ જોવા જઈએ ને તો એનો અર્થ બહુ મોટો છે. ભગવત સ્મરણનો હેતુ છે બાપ. તમારી પાસે જે સમય છે સદુપયોગ કરી અને સ્મરણ કરજો. આપણે ત્યાં આપણા સંતો એમ કહે છે કે તમારી પાસે કદાચ સમય ન હોય ને તો તમે જે પ્રવૃત્તિ કરતા હોય ને એ પ્રવૃત્તિની સાથે સાથે તમે ભગવત સ્મરણ કરો. તમે સમજો કે રોટલી બનાવો છો, રસોઈ બનાવો છો, ત્યારે પણ એ બોલતા બોલતા કંઈક ભગવાનના શ્લોક બોલો, ભગવાનનું સ્મરણ કરતાં કરતાં લોટ બાંધો, પછી એને શેકો તાવડીમાં, અને પછી તમારા એમને જમાડશો ને તો એને પેટમાં નહીં દુખે. કારણ કે આપણા અન્નની સાથે આપણા વિચારનો સંબંધ છે, મનની સાથે સીધો સંબંધ છે એનો. પણ આ તો પેલું FM શરૂ કરી દીધું હોય, મેરા મન ડોલે તેરા તન ડોલે, પછી પેલો સાંજે 6:45 ડોલતો ડોલતો જ ઘરે આવે. ભગવત સ્મરણ થાય પછી તમારી દરેક પ્રવૃત્તિ જે છે ને, તમારી દરેક ક્રિયાઓ પૂજા બની જશે. તમારી એ જ પૂજા છે કે તમે સ્મરણ કરતા કરતા પ્રવૃત્તિ કરો. અને પછી ભગવત સ્મરણ કરતા કરતા થયેલો થાળ ઠાકુરજીને મૂકશું ને આગળ, દ્વારકાધીશ વૈકુંઠમાંથી ઉતરીને સીધો તમારો પ્રસાદ ગ્રહણ કરશે બાપ. તમે જે પ્રવૃત્તિ કરો સાથે સાથે ભગવાનનું સ્મરણ કરો. સ્મરણ કદાચ ઓછું થાય તો ચલાવી લેવાશે, પણ લોક વાર્તા તો ન જ થવી જોઈએ. કાન ઉપર મોબાઈલ રાખી આમ મોઢું થોડુંક ત્રાસું કરી અને રોટલીનો લોટ બાંધતા હોય ને આખા મલકની ઘરમાં લાવતા હોય, પછી એ સીધો અન્નની સાથે જોડાઈ જાય, અને પછી જે જમવા માટે બેસે એની બુદ્ધિ ઉપર એની અસર થાય. આપ સમજી શકો? ધૂંધળીને લોક વાર્તામાં વધારે રસ હતો. મારીને તમારી આવું જ કર્યા કરતી, પતિની સાથે ઝઘડો કર્યા કરે. આત્મદેવ ખૂબ દુઃખી થયા. શું કરવું? વિચાર કર્યો ચાલે એક કામ કરું, મરી જાઓ. આ જીવન જીવવું એના કરતા તો મોતને વહાલું કરી લો. ઘર છોડીને આત્મહત્યા કરવા માટે આત્મદેવ નામનો બ્રાહ્મણ નીકળે. કથામાં એવું દર્શન આવે, એક જંગલમાં જઈને પર્વતની ટોચ ઉપરથી પડવાનો પ્રયત્ન કરે. એ વખતે પાછળથી આવીને આત્મદેવનો કોઈ હાથ પકડ્યો. પાછળ ફરીને જોયું તો ભારત વર્ષના સાધુ હતા, સંતો હતા. સંતોએ આત્મદેવને પૂછ્યું, ભાઈ કોણ છે અને આ શું કરે છે? હમણાં પડી જશ, મરી જશ. આત્મદેવ કહે છે એ તો કરવા આવ્યો છું.
મતલબ તું શું કહેવા માંગે છે? તારું નામ શું છે? તું શું કરવા માટે આવ્યો છે? આત્મદેવને લાગ્યું અંત સમયે આ સાધુની આગળ, આ સંતોની આગળ વળી અસત્ય શું કામ બોલું? બાપજી, મારું નામ આત્મદેવ છે, આત્મહત્યા કરવા માટે આવ્યો છું. સંતો હસવા લાગ્યા. નામ આત્મદેવ અને કરવા આવ્યો છે આત્મહત્યા? કોણ છો તું? આત્મદેવ કહેવા લાગ્યો, બ્રાહ્મણ છું. સંતો કહેવા લાગ્યા, ભાઈ બ્રાહ્મણ તો બધાયના ગુરુ ગણાય. બ્રાહ્મણનું દેહ, નામ આત્મદેવ અને કરવા આવ્યો છે આત્મહત્યા? શું કામ? આત્મદેવ કહેવા લાગ્યા કે બાપજી, બે દુઃખ છે. એક તો મારી પત્ની કર્કશા છે, ઝઘડાળું છે, અને બીજું બાપજી મારે સંતાન નથી. સંતોએ સમજાવ્યું કે ભાઈ જો પત્ની ઝઘડાળું હોય તો પ્રભુનું સ્મરણ કર, ભગવાનનું નામ લે. અને તું એમ કહે છે કે મારે ત્યાં સંતાન નથી, તો સંતાનનું તારે શું કામ છે? સંતાન હોય તો પણ શું ફરક પડે, અને કદાચ ના હોય તો પણ શું ફરક પડે? ત્યારે આત્મદેવ કહેવા લાગ્યો, બાપજી, પુંગ નામના નરકમાંથી તારે એ પુત્ર મારું શ્રાદ્ધ કરે, મારા ગયા પછી મારું તર્પણ કરે, મારો વંશ આગળ વધારે. સંતો કહેવા લાગ્યા, જો ભાઈ, કોઈ કોઈનું તર્પણ કોઈ કરી શકતું નથી. જીવે તો પોતાનું કલ્યાણ જાતે જ કરવું જોઈએ. તને શું ખબર કે તારો દીકરો કેવો થશે? પુત્ર હોય તો પણ કંઈ ફરક નથી પડતો ભાઈ, અને પુત્ર ન હોય તો પણ કંઈ ફરક નથી પડતો. ત્યારે આત્મદેવ કહેવા લાગ્યો, બાપજી, એ તો તમે ફક્કડ છો ને એટલે આવું બોલો. એક કામ કરો, સંસારમાં આવો, સંસાર માંડો, અને પછી તમને ખબર પડે કે પુત્ર ન હોય તો કેટલી તકલીફ થાય. સંતોએ શાસ્ત્રાર્થ કરીને ઘણું બધું સમજાયું આત્મદેવને. છતાં આત્મદેવ માન્યા નહીં. આત્મદેવ કહેવા લાગ્યા કે ના બાપજી, હું તો મરી જ જઈશ. સંતો કહેવા લાગ્યા, પણ ભાઈ, અમે ભારત વર્ષના સાધુ છીએ, અમારા નજરની સામે કોઈ વ્યક્તિ આત્મહત્યા કરે, કેમ કરીને અમારાથી સહન થાય? આત્મદેવ કહેવા લાગ્યા, તો પછી એક કામ કરો, મને સંતાન આપો, મને આશીર્વાદ આપો, અને જો તમારાથી એ શક્ય ન હોય તો મારા રસ્તામાંથી હટી જાઓ. સંતોએ આંખ બંધ કરીને જોયું, ધ્યાન લગાવીને જોયું કે આત્મદેવના ભાગ્યમાં એક જન્મ નહીં પણ 7 જન્મ સુધી સંતાનનું સુખ નથી. ફરીથી સંતોએ સમજાવવાનો પ્રયત્ન કર્યો, ભાઈ, હું આત્માનું કલ્યાણ પોતે જ કરવું જોઈએ, તું જ તારું કલ્યાણ સાધી શકે. છતાં પણ આત્મદેવ માન્યા નહીં. આત્મદેવ કહેવા લાગે કે ના બાપજી, તો પછી મારે મરી જવું છે. ત્યારે સંતોએ લાગ્યું કે આ લાતનું ભૂત છે, વાતથી સમજી શકશે નહીં. ઘણા છે ને લાતના ભૂત હોય, જ્યારે ઠોકર લાગે ત્યારે જ એને સમજાય. સંતોને લાગ્યું કે આ સમજશે નહીં, પણ જ્યારે પુત્ર થશે ત્યારે એને ખ્યાલ આવશે. એક ફળ આપ્યું આત્મદેવને સંતોએ અને કહ્યું, ઠાકુરજી જરૂરથી તારા ઘરે કૃપા કરશે, તું આ ફળ તારી પત્નીને ખવડાવજે, જરૂરથી તારા ઘરે સંતાન થશે. આત્મદેવ તુરંત સંતના ચરણમાં લાકડી પડે એમ પડી ગયા, વારંવાર વંદન કર્યા, અને પછી આત્મદેવ પોતાને ઘરે આવે છે. એની પત્ની જે ધૂંધળી છે એને પ્રસાદ આપે છે અને કહે છે, સંતો મને મળ્યા હતા, આશીર્વાદ સ્વરૂપ આ ફળ આપ્યું છે,
તું ખાઈશ તો તને સંતાન થશે. આમ કહીને ફળ આપીને આત્મદેવ ત્યાંથી નીકળી ગયા. ધૂંધળી બેઠી બેઠી વિચાર કરે છે, આ ફળ ખાવું કે ન ખાવું. આ કથા એક રૂપક છે. આ આત્મદેવ કોણ છે? જીવ છે. મારો ને તમારો જીવ કોણ છે? આત્મદેવ છે. અને ધૂંધલી એ બુદ્ધિ છે. કથામાં મળેલું ફળ આત્મદેવ પાસે સીધું જાય, પણ આત્મદેવ શું કરશે? વાયા બુદ્ધિ કરશે. સીધું ગ્રહણ નહીં કરે. આપણે પણ કથામાંથી કંઈ સાર તત્વ મળે ત્યારે આપણે બુદ્ધિને એમ કહી, શું આ સત્ય હોય? ત્યારે બુદ્ધિ ઘણા બધા તર્કો કરે, બુદ્ધિ સ્વીકાર કરતી નથી. હવે એ તો કથામાં સાંભળવાનું હોય, એવું કઈ વિચારવાનું ન હોય. આવું બુદ્ધિ આપણને જવાબ આપે, તર્ક કરે. ધૂંધલી વિચાર કરે છે કે આ ફળ ખાવ કે ન ખાવ. એમાં એની બહેન આવી, ગામમાં જ સાસરે હતી. આવીને કહેવા લાગી, બેન શું વિચાર કરે છે ને આ તારા હાથમાં શું છે? બોલે, તારા બનેવી કંઈ ફળ લઈને આવ્યા છે. મારે આ ફળ ખાવું જોઈએ કે ન ખાવું જોઈએ? એ એવું કહેતા હતા, સંતે આપ્યું છે, આ ખાવાથી મારે સંતાન થાય. ધૂંધલીની બહેન કીધું કે તું શું વિચાર કરે છે? ત્યારે ધૂંધલી કહેવા લાગી, મને એવો વિચાર થાય છે કે કદાચ તંત્ર મંત્ર કરાવીને મારા માટે કંઈ ફળ લાવ્યા હોય, હું એની સાથે ઝઘડો કરું છું એટલે, અને કદાચ આ ફળ ખાવું મારી બુદ્ધિ સુધરે તો. બીજું કે કદાચ એવું ન હોય, આ ફળ ખાવાથી જો મને સંતાન થાય તો સંતાન થવાથી પણ કેટલી બધી ચિંતાઓ છે. એની બેને પૂછ્યું, શું ચિંતા? ધૂંધલી કહે છે કે જો સંતાન થવાથી પહેલા તો મારા પેટમાં સંતાન આવે, મારું શરીર મોટું થાય, હું દેખાવમાં સારી નહીં લાગુ. બીજું કે કદાચ ગામમાં ચોર, લૂંટારું, ડાકુ આવે તો બધાય પોતાનો જીવ બચાવીને ભાગે, પણ હું તો દોડી પણ શકું નહીં. એટલે મને તો એવું લાગે છે કે આ સંસારમાં બે વ્યક્તિ ખૂબ સુખી છે. આ ધૂંધલીના શબ્દો છે. એક વિધવા અને બીજી વાંઝણી, આ બે જ સુખી છે આ સંસારમાં. આ ધૂંધલીના વિચાર છે. પરંતુ આ ફળનું મારે શું કરવું? ત્યારે ધૂંધલીની બેન જે હોય એ પણ ધૂંધલી જેવી જ હોય ને, એમાં પાછી સગી બેન હતી. એટલે એમાં કંઈ ફરક નહીં. શાસ્ત્રીજી આપણી આ કથાના આમંત્રણને માન આપીને આપણી કથામાં વિજયભાઈ જોશી મુંબઈથી પધાર્યા છે. આપણે સૌ તાળીઓના ગડગડાટથી વધાવીએ. સગી બેન હતી એટલે એના વિચારો રીતે એમ કહેવા લાગી, બેન એક કામ કર, આ ફળમાં શું તાકાત છે આપણે જોઈએ. આ ફળ જે છે, તારા ફળિયામાં જે ગાય છે એને ખવડાવી દે. મારે ત્યાં સંતાન ઘણા બધા, પણ એને શું ખવડાવવું એ તકલીફ છે. અને તારે ત્યાં ઘણું બધું ખાવાનું છે, વ્યવસ્થા, અર્થ ઘણો બધો છે, પણ તારે ત્યાં સંતાન નથી. અને હું અત્યારે સગર્ભા છું. તું એક કામ કર, તે જ ફળ ખાધું છે એવું નાટક કર. મારે ત્યાં જ્યારે સંતાન થશે ત્યારે રાત્રિના અંધકારમાં એ સંતાન તને આપી દઈશ. એના બદલામાં તારે મને પૈસા આપવાના, અને તારે એવું જાહેર કરવાનું કે આ સંતાન મારું છે. આત્મદેવને તો બિચારાને કંઈ ખબર નથી ઘરમાં શું થઈ રહ્યું છે. ધૂંધલીને એ વિચાર ઠીક લાગ્યો, અને જે ફળ હતું એ આંગણામાં જે ગાય હતી એ ગાયને ખવડાવી દીધું. અને ધૂંધલીએ નાટક કરવાની શરૂઆત કરી. બીજે દિવસે જાહેરાત કરી, અમુક સમય પછી, કે હું ગર્ભવતી છું.
આત્મદેવ તો ખૂબ રાજી થયા. જય હો ઠાકુરજી, મારા ઉપર કૃપા કરી. એક વસ્તુ હંમેશા આપણે યાદ રાખીએ, કોઈ સંતની પ્રસાદ હોય ને અથવા આપેલું જે ફળ હોય એની ક્યારેય પરીક્ષા ન કરવી. અહીંયા પરીક્ષા ખાતર એ ફળને ગાયને ખવડાવવામાં આવ્યું છે. મીઠાઈની દુકાને જઈએ સ્વીટની, તો ત્યાં કાંઈ પણ સ્વીટ ખરીદતા પહેલાં એમ કહી શકાય કે અડધો પીસ મને જરા પહેલાં ટેસ્ટ કરાવો, મને યોગ્ય લાગશે તો હું વધારે લઈશ. પણ આપણે માકડ મારવાની દવા લેવા જઈએ તો ત્યાં એમ ન કહેવાય કે ભાઈ એક ઢાંકણું પહેલાં જરાક જોવા દે.